છો મિત્રો મજામાં ને એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું। પ્રશ્ન નંબર 13, આમ્લીય જમીનમાં કયા સૂક્ષ્મ તત્વની લભ્યતા વધુ રહેલી છે? તો જવાબ જોઈ લઈએ, બોરોન તત્વની લભ્યતા વધારે રહેલી છે। પ્રશ્ન નંબર 14, મગફળીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જૂનાગઢ। મિત્રો આપણા વિડીયો પર અગાડી બી આ પ્રશ્નનો જવાબ આખા સંશોધન કેન્દ્રના વિડીયો મુકાયેલા છે, તે જરૂરથી જોજો તમે, એટલે તમારું નોલેજમાં વધારો થાય। પ્રશ્ન નંબર 15, મગફળીની ઉભળી જાતમાં તેલનું પ્રમાણ કેવું હોય છે? તો મધ્યમ હોય છે મિત્રો। કયા પાકનું મૂળ વતન યુરોપ હોવાનું મનાય છે મિત્રો? તો રીંગણ। વેલડી મગફળીની કઈ જાત છે? તો આન્સર જોઈ લે, GJ13। 18, ભીંડાનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? તો એનો જવાબ જોઈ લઈએ, આફ્રિકા એનું મૂળ વતન હોવાનું મનાય છે મિત્રો। 19, દિવેલાના પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવતી નથી? તો કાળી જમીન એને અનુકૂળ આવતી નથી મિત્રો। પ્રશ્ન નંબર 20, દિવેલાના પાકનું હેક્ટર છે મિત્રો, હેક્ટરે સરેરાશ ઉત્પાદન કેટલું મળે છે? તો એનો આન્સર છે મિત્રો 2000 kg ઉત્પાદન મળે છે હેક્ટરે। પ્રશ્ન નંબર 21, વાવણીની રીતો કેટલી છે? તો વાવણીની 4 રીતો મિત્રો છે, અને તમારે કોમેન્ટ બોક્સમાં વાવણીની 4 રીતો લખીને મને મોકલવાની છે મિત્રો તમારે, કઈ કઈ રીતો છે તે। 22, દિવેલાના પાકની વાવણી કયા સમયે કરવામાં આવે છે? તો જુલાઈ અને ઓગસ્ટ માસની અંદર કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 23, ખેતીની જમીનમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો એનો સાચો આન્સર છે મિત્રો 5%। 24, 2.0 થી 0.2 મીમી વ્યાસવાળા રજકણોને શું કહે છે? તો એનો સાચો આન્સર છે જાડી રેતી કહેવામાં આવે છે મિત્રો આપણી ચેનલ પર નહીં તો બી 10,000થી ઉપર પ્રશ્ન એગ્રીકલ્ચરના મુકાયેલા છે, જેમ બને તેમ એને વોચ કરજો, એટલે તમને એક્ઝામમાં મદદરૂપ સાબિત થશે। વિડીયો થોડો બી પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્ર વર્તુળના જેમ બને તેમ તમે મોકલજો, એટલે બધાને નોલેજનો વધારો થાય। થેન્ક યુ ફોર વોચિંગ।